સુરેન્દ્રનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ શાળાએ જવાના બદલે કેવાયસીની લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ કેવાયસી કરાવી ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓ કેવાયસી લેવા મજબૂર બન્યા છે। જિલ્લામાં એકમાત્ર આધાર સુધારાની સિસ્ટમ હોવાને કારણે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે। સરકારે કેવાયસી માટેના જે ફોર્મ ભરવાના નક્કી કર્યા છે એને માટે માત્ર ને માત્ર પોસ્ટ ઓફિસની અંદર કેવાયસીના 30 જ ટોકન આપે છે અને લાંબી કતારો, લાંબી લાઈનો લાગે છે, છોકરાઓનો અભ્યાસ બગડે છે અને કેવાયસી કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો છે, અગર ન કરે તો શું નુકસાન થાય છે। હવે આમાં કઈ સમજણ નથી પડતી, પણ કેવાયસી કરવા માટેની કોઈ સિસ્ટમમાં સુધારો કરે એવું મારે વિનંતી છે। સુરેન્દ્રનગર ખાતે રેશન કાર્ડમાં તેમજ આધાર કાર્ડમાં કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહી છે, જેમાં કેવાયસીમાં રેશન કાર્ડમાં પ્રોબ્લેમ થાય તો આધાર કાર્ડમાં સુધારો કરવો પડતો હોય છે। ત્યારે આ બંને સેન્ટરો ખાતે વિદ્યાર્થીઓ પણ કેવાયસી અર્થે આવતા હોય છે, જેથી તેમનું શૈક્ષણિક કાર્ય બગડે છે। જેથી તંત્રએ આ બાબતે વહેલી તકે સુરેન્દ્રનગર ખાતે વધુમાં વધુ કેવાયસી માટેના સેન્ટરો ઊભા કરવા જોઈએ, તેમજ આધાર કાર્ડ માટેના પણ સેન્ટરો અન્ય જગ્યાએ પણ ઊભા કરવા જોઈએ, જેથી લોકોને વહેલી તકે તેમનું કામ પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓને જે હાલ મુશ્કેલી પડી રહી છે તેના કારણે તેમને શૈક્ષણિક કાર્યમાં તો અડચણરૂપ થઈ રહ્યું છે, ત્યારે તેમને અમુક જગ્યાએ ફોર્મ ફિલઅપ કરવાના હોય ત્યાં પણ તેમને પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે। તો વહેલી તકે તંત્ર દ્વારા જાજા સેન્ટરો ઊભા કરવામાં આવે જેથી લોકોની સમસ્યા